જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે યાર મેજિક ડેઝ પર. નાના છોકરાઓને જોયા છે કેવા દોડાદોડ કૂદાકૂદ, ઉપર નીચે નીચે ઉપર, ક્યાં ધમાલ ધમાલ ને ધમાલ. ક્યારેય જોયું છે કે લોકોએ કમ્પ્લેન કરી કે થાકી ગયા, પગ દુખે છે, આમ તેમ. ક્યારેય કીધું છે કે ના બસ હવે બહુ થઈ ગયું, આટલું થોડું રમાય, ચાલો ચાલો હવે રાત્રે ઊંઘી જવાનું છે. કંઈ કહેતા કંઈ નહીં, આખો દિવસ કેટલા ફૂલ ઓફ એનર્જી છે. આપણને એમ થાય કે બસ ભાઈ આવો હવે થાકો. તમને થાક લાગે છે કે નહીં? કારણ કે આપણને થાક લાગે છે, કારણ કે એમને જોઈને આપણને એમ થાય છે કે ભાઈ બસ કર, આટલો તાપ જોયો છે. કારણ કે આપણે હવે એવું ફીલ નથી કરતા એમના જેવું એકદમ યંગ, એનર્જેટિક, હેપી, હેલ્ધી ફીલ નથી કરતા. આપણું એ મિસિંગ છે, જે આપણો બર્થ રાઇટ છે. હેપી, હેલ્ધી, યંગ, એનર્જેટિક અને ફૂલ ઓફ લાઈફ ફીલ કરવાનો જે આપણો બર્થ રાઇટ છે ને, તે આપણે હવે નથી ફીલ કરતા. કારણ કે આપણી બોડીમાં કંઈ ને કંઈ એવી સિચ્યુએશન, હેલ્થ કન્ડિશન આવી ગઈ છે જેને કારણે આપણી એ ફિલિંગ મિસિંગ છે. તો હવે એને કઈ રીતે આપણે હીલ કરવાની, કઈ રીતે એ પાછું ફોર્મ પાછું લાવવાનું, એ માટે છે ડે 16ની પ્રેક્ટિસ, મેજિક અને મિરેકલ્સ ઇન યોર હેલ્થ. કઈ રીતે? હવે એમાં છે ને થ્રી સ્ટેપ પ્રેક્ટિસ છે. સૌથી પહેલાં તમારા નાનપણના દિવસોને યાદ કરો, જ્યારે આપણે પણ આવા જ યંગ, એનર્જેટિક હતા, આખો દિવસ ધમાધમ રમત કરતા હતા અને ખૂબ મજા કરતા હતા. તો એવા દિવસોમાં જે આપણી ઓપ્ટિમમ હેલ્થ હતી એના માટે થેન્ક યુ કહેવાનું છે. પછી બીજો સ્ટેપ, આપણને જે ભાગમાં પ્રોબ્લેમ છે એ સિવાયના બીજા ભાગ, એ સિવાયના બીજા બધા અંગો કે જે પરફેક્ટલી વર્ક કરી રહ્યા છે, તો એ બધા અંગોને થેન્ક યુ, એમના ફંક્શન્સ માટે થેન્ક યુ, બધાને ખૂબ ખૂબ થેન્ક યુ. અને હવે આપણો પાર્ટ આવ્યો કે જે શરીરના અંગમાં, શરીરમાં આપણને પ્રોબ્લેમ છે, ડિઝીઝ છે, કે જેની હેલ્થ હમણાં ઓપ્ટિમમ નથી. હાર્ટ પ્રોબ્લેમ હોઈ શકે, તમને વેઇટનું ઇશ્યુ હોઈ શકે, થાઇરોઇડ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, એને યાદ કરો. ઓકે, એના માટે કમ્પ્લેન નથી કરવાની. હવે એને છે ને તે ફ્યુચરમાં વિઝ્યુઅલાઇઝ કરો કે એકદમ સારું થઈ ગયું છે, એ હવે ઓપ્ટિમમ કામ કરે છે, હવે પરફેક્ટલી હેલ્ધી છે. તો આંખ બંધ કરીને એ વિઝ્યુઅલાઇઝ કરો કે હવે સારું થઈ ગયું છે, હવે પરફેક્ટ છે, મારું હાર્ટ પરફેક્ટલી કામ કરે છે. અને એના માટે હું ખૂબ ખૂબ થેન્ક યુ ભગવાન, મારું હાર્ટ હીલ કરી દેવા માટે. થેન્ક યુ મારું પરફેક્ટ વેઇટ મેન્ટેન કરવા માટે. થેન્ક યુ મારી કિડનીઝ નોર્મલ કરવા માટે. થેન્ક યુ મને જે લીવરનો પ્રોબ્લેમ હતો, એ બધા જે પણ ઇશ્યુ હોય એ પરફેક્ટલી સારા થઈ ગયા છે, એવું વિઝ્યુઅલાઇઝ કરો. અને એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ કહો. જેટલું તમે થેન્ક યુ ફીલ કરો ને એ હિલિંગ માટે એ કરતા જાઓ. આ જે તમારો જે ફિલિંગ છે ને હિલિંગની, એ જ તમને હીલ કરશે ને તમારી હેલ્થમાં મેજિક લાવશે. તો આ છે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ, પાસ્ટની, પ્રેઝન્ટની અને ફ્યુચરની. ને ખૂબ ખૂબ દિલથી કરજો અને પછી મિરેકલ જોજો ગ્રેટિટ્યૂડનો. ઓકે, આ પ્રેક્ટિસ કરજો ને કમેન્ટમાં લખજો. અને આ વિડીયો એની જોડે શેર કરજો જેને લાઈફમાં કોઈને કોઈ અંગ હીલ કરવાની જરૂર છે, જેને કોઈ પણ હેલ્થ કન્ડિશન છે, એની જોડે શેર કરજો. અને મળીએ. જય શ્રી કૃષ્ણ.